ભાઈ, બહુ બધા દિવસો પછી આપણે બનાવવાનું ચાલુ કર્યું વિડીયો અને કંઈક આ નવું દેખતા હશો, પાછળ બધું દેખાતું હશે તમને. તો હું એ નવું તમને બતાવી દઈએ. આ આપણું ભાઈ નવું ઘર છે, બરાબર. હું બારીઓ 0.5માં બતાવી એટલે હરખું દેખાય તમને. હા હા રીલ્યું ભાઈ, આપણે અંદરનો હે મસ્તીનું ગ્રાન્ડ ઓપનિંગ કરી નાખ્યું છે. અને આ આપણા રાજુભાઈ છે, બરાબર. મજૂર સંઘ લિમિટેડ એ ભાઈ આપણા. અને આ બધી કંઈક આવી રીતના હજી સાફ સફાઈ ચાલુ છે. કલર બલર થઈ ગયો છે આપણા ઘરનો. હા બરાબર. આ બીજા રૂમ છે, બધે કલર બલર થઈ ગયા. બાકી બાથરૂમની સાફ કરે આ મજૂરે. 150 રૂપિયા માણા રાખ્યો હોય અમે આવડા, બરાબર. ચૂનો બૂનો માર્યો એટલે બધું છે ને ચોંટી ગયા અંદર નીચે ચૂનો, બરાબર. તો મસ્તીનું સાફ સફાઈ કરી ને થોડાક દિવસમાં દિવાળી આજુબાજુ એવા આવતા રહે ઘરે. હવે ઉઠીને સીધી પાણી ચા પાણી કે હાલો ફટાફટ કે સાફ કરવા જવું હોય કે હાલો કીધું જી આવી કીધું શું હોય અમારે હાલે આવા થઈ ગયા. જવાનું પાછું બપોર ડ્યુટી. આ તો મજૂરી, આ તો 150 રૂપિયાની દાડીઓ છે આવડો. આ તો હા રી હાલો ભાઈ મળી હવે આગળ ભાઈ સફાઈ વફાઈ કરી નાખી થોડી ઘણી. ત્યાં સુધી ભાઈ બધાને રામ રામ. એટલે તમને આખું મકાન આપણું બતાવી દઈએ કેવું કે પછી સેટ થઈ જાય પછી બતાવશું, બરાબર. હા એ આપણું બાયણું, અહીંથી એન્ટ્રન્સ છે, બરાબર. આવી ગયું મેઇન ગેલેરી હાલવાની. આ એક બેડરૂમ 2 BHK ટાઈપનું હોય. અહીંયા આપણે આ બીજો બેડરૂમ થઈ જાય આવડો, કબાટ ને બધું. આ મસ્તીનો બેડરૂમ. આ ડાઇનિંગ એરિયા આખો. આ મેઇન દરવાજો જ્યાં થઈ હતી. અને આ હે કિચન, બરાબર. જોતા નહીં ભાઈ, હજી સાફ કરવાનું બાકી છે. હા નાખીએ એવો ના, આમાં પડ્યો કચરો, બરાબર પડ્યો છે. અને આ સંડાસ આપણું ને આ બાથરૂમ, આવડું મસ્તીનું કોટન મૂળું નાનકડું. એ આ નાખીએ એ ઉભારી મંડાવવાનું વિડીયો બનાવી, બરાબર. હવે હાવ રેડી થઈ જાય રેવાવી પછી તમને બતાવી કેવું છે. ઉપરથી બતાવી દીધું. હાલો ભાઈ ઘરે જઈએ અને છોકરા એ રમે જેમ ભગવાનને રોડ ઉપર બેહારીને મસ્તીના જો હે ને. આ રહ્યા ભગવાનને રોડ ઉપર બેહારીને પૂજા કરે. પહેલાં અહીં ખૂંચી ઉપર બેહાર્યા હતા, પછી અહીંયાથી રોડ ઉપર લઈ ગયા. છોકરા એ ભગવાન જ કહેવાય ને ભાઈ. હાલો ફટાફટ હવે જાય કેમ કે હમણાં 1:30 વાગે જવાનું પાછું આપણે ઘરે, એટલા માટે. હવે ભાઈ આવી ગયા એ આપણે ઘરે. આરા આડા પડ્યા નીચે પડ્યા જેમ કે ભાઈ અચાર અને આમ જો તો ખરા કાકા આ કારું છે એમ સોયણી કેવી થઈ ગઈ છે. એના કરતાં કીધું ઘડીક નીચે ઉઈ જાય, પાણી ગરમ કરે છે, બરાબર. નાહી લઈ પછી કંઈક હાચારવા થાય. ખાવાનું બાકી હજી ભાઈ, નાસ્તો નથી મળ્યો. જોકે શનિવાર રહ્યો એટલે નાસ્તો જ કરવાનો હોય નહીં. તો સીધું બપોરે ખાઈ પીને ડ્યુટીએ જવાનું હોય તો રહી જવું ડ્યુટીએ. મળશું વળી ખાઈ જઈએ આપણે, બરાબર. તો અત્યારે ઘડીક વાર ફોન ઘુમેરી લઈ. હવે નાઈટ હોય થઈ ગયા રેડી. હવે કંઈક માણાના વેહે આવ્યા છે ભાઈ. ટાઈટું પડવાનું થઈ ગયું અહીંયા આગ્રામાં તો ચાલુ. આપણે અહીંયા રાજકોટમાં ગુજરાતમાં કેવી ટાઈટું પડે એ કોમેન્ટ કરીને કહી દો મને. અહીંયા એટલે અત્યારે બપોરે ન પડે પણ આમ રાતના ટાઈટ આવવા માંડે એમ કે ઓઢીને શું પડે 11-12 વાગે ને એટલે ત્યાં બધું ચાર્જિંગ બાર્જિંગમાં મૂકી દઈને હવે એટલે નોકરીએ જવાનું હોય તો પછી ઊભા રહી જાઓ, ફોનમાં ચાર્જિંગ ભરાઈ દો. હા હા હાલો બેબી હું સુઈ જાય ઘડીક વાર હવે. એટલે પડ્યા એમ જમવાનું બને છે. જમવાનું બની જાય એટલે જમીન સીધા ફટાફટ વારી કરવાની હે જ. મળીએ હવે આપણે સાંજે, બરાબર. બાય બાય. હાલો ભાઈ આપણે આવી ગઈ ડ્યુટીએથી ઘરે. જમી લઈ, જમીન પાછું જવાનું આપણે મકાને બીજા મકાને, બરાબર. તો થોડું ઘણું કામ વામ બાકી છે એ કામ કરી લેવું. પછી કાલ સવારે જવાનું પાછું ડ્યુટીએ વહેલું 5 વાગ્યામાં, એટલા માટે. તો અત્યારે 8 વાગ્યા. મેડમ ચોરે છે આ બનાવ્યું છે રીંગણાનું શાક. ખાઈ પીને ભાગી જાય, જેટલું કામ થાય એટલું કરી આવી 9-10 વાગે 10-11 વાગે ત્યાં આવતા રહે, સુઈ જાય આવી, બરાબર. તો પહેલાં
ખાઈ લે પછી આપણે અંદર જાય તો તમને મળીએ આપણે. હાલો ભાઈ આપણે આવી ગયા અહીંયા પાછા નવા ઘરે બરોબર. અને હવે હવે આ મેડમ મજૂર હતા હવે અત્યારે હવે મજૂરી હા જોઈ લો. હું આપણે થોડો એમ જગ્યા હોય ને જો આ લાદીઓમાં અહીંયા સિમેન્ટ ભરી દઈ કીધું મકોડા બકોડા આવે નહીં એટલે બાકી આ રીવામાં જો વ્હાઈટ કો હે વ્હાઈટ સિમેન્ટનો ભરી ગઈ જ્યાં સુધી થાય ત્યાં સુધી બરાબર. એટલે હવાનું થયા હે 10:30 11 વાગ્યાથી કરશું પછી વહી જાઉં ઘરે. એક રૂમ તો થઈ ગયો એક જ આ બીજો હે હવે રસોઈ કોઈ તું બસ બાકી જોઈએ હવે આગળ. હાલો તો મળીએ હવે આવતીકાલે. આપણે ઘરે આવી ગયા જોયું ને તો આપણને ને દેખાણું હતું પૂર્યું ઓલા લંગડું જો દેખાય ને બારીમાંથી એ આ તૈયારીમાંથી જો ચમકે ખાવા હાટું બિસ્કિટ હાટું ઊભું એટલે બિસ્કિટ નાખી દીધા ભાઈ આપણે લંગડાની બિસ્કિટ ધીરે ધીરે ખાહે. હવે આપણે વહી જાવ ને પછી બીવે બહુ બિચારો. હાલો તો લોક મારી ગઈ કાયદું હે અહીંયા ભાઈ મળીએ પછી હવે હાલો આગળ.